નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરપાલિકાની તત્પરતા, રામસાગર તળાવ ખાતે જીવ બચાવવાની મોક ડ્રીલ સફળ। ફાયર વિભાગની ઝડપી કામગીરીથી ડૂબતા 2 યુવકોને બચાવવાનો અભ્યાસ। જાલોદ નગરપાલિકા દ્વારા આપત્તિ સમયે તાત્કાલિક અને અસરકારક પ્રતિસાદ આપવા માટે રામસાગર તળાવ ખાતે મોક ડ્રીલ યોજવામાં આવી હતી। આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ પાણીમાં ડૂબતા લોકોને કેવી રીતે ઝડપી રીતે બચાવી શકાય અને સમયસર સારવાર મળી રહે તે અંગેનો પ્રયોગાત્મક અભ્યાસ કરવાનો હતો। મોક ડ્રીલ દરમિયાન પરિસ્થિતિ એવી ઊભી કરવામાં આવી કે રામસાગર તળાવમાં 2 વ્યક્તિ ડૂબી રહ્યા હોય। માહિતી મળતા જાલોદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને પ્રશિક્ષિત રીતે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ટીમે ઓછા સમયમાં બંને યુવકોને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢ્યા હતા। બહાર કાઢ્યા બાદ સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જેથી તેમની સ્થિતિ સ્થિર રાખી શકાય। ત્યારબાદ વધુ સારવાર માટે તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ મોક ડ્રીલમાં દાહોદ ફાયર વિભાગનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો, જેનાથી કામગીરી વધુ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકી હતી। જાલોદ ફાયર બ્રિગેડના બચ્ચુભાઈ અને તેમની ટીમે સમગ્ર અભ્યાસને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો। નગરપાલિકાના આ પ્રયાસથી આપત્તિ વ્યવસ્થાપન પ્રત્યેની તત્પરતા અને સજ્જતા સ્પષ્ટ જોવા મળી હતી। સ્થાનિક નાગરિકોમાં પણ આ અભ્યાસથી સુરક્ષા અંગે જાગૃતિ વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।